સાબરકાંઠાના હિંમતનગરના મેડી ટીંબાથી જોડમેરુ રોડ પાણીમાં ધોવાઈ ગયો છે। હાથમતી નદીમાં પાણી આવતા પ્રોટેક્શન વોલ સાથે રોડ ધોવાયો। રોડ ધોવાઈ જતા બે ગામ વચ્ચેની અવરજવર બંધ થઈ છે। મેડી ટીંબા ગામના લોકોને 3 કિલોમીટર ફરીને જવું પડશે। હાથમતી અને ઇન્દ્રાશ્રી ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી આવ્યા છે। નદીમાં પાણી વહેતું હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો મેડી ટીંબાથી જોડમેરુ રોડ પાણીમાં ધોવાઈ ગયો છે અને ત્યાંના લોકોની સ્થિતિ તો આપ જુઓ। આ રોડ સંપૂર્ણપણે ધોવાઈ જતા હવે આ રોડ બંધ થઈ ગયો છે। તો બીજી તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોની એક જ માંગ છે કે આ રોડ હવે જલ્દી બનાવવામાં આવે। શૈલેષ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। શૈલેષ, શું સ્થિતિ છે? કારણ કે આખો રોડ ધોવાઈ ગયો છે અને લોકોને હવે ફરીને જવાની ફરજ પડી છે। કોઈ બીજો રસ્તાનો વિકલ્પ છે ખરી આ લોકો માટે? જી, વાત કરવામાં તો હિંમતનગર જે હાથમતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ છે ત્યારે હાથમતી જલાગાર જે છે ઓવરફ્લો થઈ રહ્યો છે। લગભગ તેમાંથી 4000 થી વધુ ક્યુસેક પાણી આવી રહ્યું છે। આ પાણી નદીમાં વહી રહ્યું છે, તેને લઈને ગઈકાલ સાંજે આજે જોડમેરુ જે રોડ હતો એ રોડ પ્રોટેક્શન વોલ તૂટી હતી, ત્યારબાદ માટીનું ધોવાણ થતું હતું। ધોવાણ થતા સમયે આજે સવારે જ આખો રોડ તૂટી ગયો હતો, જેને લઈને જે જોડમેરુ અને મેડી ટીંબા વચ્ચે જવાનું જે પથ હતો પથ તૂટી જતા જે ગામના લોકોને એક ગામથી બીજે ગામ જવા માટે 3 કિલોમીટરનું ચક્કર મારીને પગ જવું પડે છે। અત્યારે હાલ જે રોડ છે રોડ ધોવાણ ચાલી રહ્યું છે, પાણીનો પ્રવાહ પણ છે, તેને લઈને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ ગામજનો જે છે 3 કિલોમીટર ફરીને આ બીજે ગામ જઈ રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જે રવિ સિઝન છે રવિ સિઝન માટે પણ પાણી વહેતું રહેશે, તેને લઈને આ રોડ જલ્દી બને નહીં તેવું લાગી રહ્યું છે। પરંતુ ગામજનો સ્થાનિકોનું માંગ છે કે આ રોડ જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે। બિલકુલ, આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ। બે ગામને જોડતો આ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને લોકોએ ફરીને જવાની નોબત આવી છે અત્યારે।